6 એમાં સૌથી પહેલા ઉદાહરણ 2 બધું બંધ કરીને અહીં ધ્યાન આપશે. બધું બંધ કરીને અહીંયા ધ્યાન આપશે. એમાં છે ને ઉદાહરણ 2 માં તમને પહેલા સમજણ આપો કે તમને આકૃતિ કંઈક આ રીતે આપવામાં આવી છે. અહીંયા સાઈડ પર એટલા માટે ડ્રો કરું કે તમને પછી હું સમજાવી શકું. બધાનું ધ્યાન અહીંયા હશે તો ચાલશે. ટી આ એસ સોરી અહીંયા ટી છે, અહીંયા આર, અહીંયા બધું બંધ કરવા કહ્યું છે મેં. પીઓ ક્યુ આ રીતની આકૃતિ છે અને તમને એમ પૂછ્યું છે કે જે આર ઓ ટી છે ને આપણે એનું મેઝરમેન્ટ શોધવાનું છે આયરા એંગલનું. પણ એની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થાય છે, આકૃતિ સાથે રકમ કઈ રીતે વાંચવાની. સૌથી પહેલા એમ કીધું છે કે કિરણ ઓએસ એ પીઓ ક્યુ પર છે, મીન્સ ઓએસ સ્ટેન્ડ ઓન પીઓ ક્યુ. એટલે આપણી પાસે એક લાઈન છે, એનું નામ છે પી ઓ ક્યુ. એના પર સ્ટેન્ડ કરે છે કોણ? ઓ એસ. ખ્યાલ આવે છે બધાને? આ ડાયાગ્રામ આવો છે, પણ હું તમને ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો એ સમજાવતો જાઉં છું, બરાબર જોજો. OS stands on PQ and they have given us, એમણે આપ્યું છે POS ની વેલ્યુ. POS ની વેલ્યુ આપી છે x. હવે આ કારણ કે કાલે જ તમને મેં સમજાવ્યું કે આકૃતિ ગમે તે હોય, આપણે એની અંદરથી કઈ આકૃતિનો ઉપયોગ કરવાનો છે, કયો ડાયાગ્રામ યુઝ કરવાનો છે એ આપણા મગજમાં હોવું જોઈએ. એટલે પહેલા હું આટલો ડ્રો કરું છું એ લોકોએ કીધું એ પ્રમાણે. અને આ એંગલ x આપીશું તો મને આ મળી જશે. કઈ રીતે મળશે? બોલ બોલ. કઈ નહીં, ખોટું બોલશો તો હું સાચું કરીશ ને. શું આવશે આન્સર? આપવામાં ટેન્શન નહીં. એનીવન? યસ. કેમ 180 સરવાળો થાય? રેખિક જોડના ખૂણા છે. તો આપણે લખવાનું કે POS પ્લસ SOQ બરાબર 180. લિનિયર પેર એટલે કયા ખૂણા? રેખિક જોડ. બરાબર છે. હવે POS ની વેલ્યુ શું છે? એટલે મારી પાસે SOQ નથી, તો SOQ મને મળી જશે. શું મળશે? 180 ઓછા. ખ્યાલ આવી બધાને? એટલે મારી પાસે SOQ x છે અને આ કેટલા છે? 180 ઓછા આ 2 મળ્યા. હવે આગળ શું વાંચવાનું છે? OR and OT, OR અને OT અનુક્રમે POS અને SOQ ના સમદ્વિભાજક છે. મીન્સ વોટ? હું તમને સમજાવું છું, ધ્યાનથી જોજો. આપણે પહેલી આકૃતિ શું હતી? આ હતી. OS અને આ શું છે? P. અને પછી એમ કીધું છે કે OR ઇઝ એંગલ બાયસેક્ટર, એટલે કે કોણ દ્વિભાજક. એંગલ બાયસેક્ટર એટલે શું આપણે એ સમજીએ. આને નામ આપીશું OR. જ્યારે કોઈ એંગલ છે ABC, એની અંદર ખૂણાનું માપ છે 80, એમાં હું કોણ દ્વિભાજક એટલે એંગલ બાયસેક્ટર ડ્રો કરું. કોણ દ્વિભાજક, કોણ એટલે ખૂણો, દ્વિભાજક એટલે બે સરખા ભાગ, એંગલ એટલે એંગલ, બાયસેક્ટર એટલે બે સરખા ભાગ. બે સરખા ભાગ તો માપ શું આવશે? 40. એટલે આનું ને આનું માપ સરખું થશે. કોનું? આ આખા ખૂણાનું માપ છે 80 અને આ 40 કોનું છે? આનું માપ અને આનું માપ. એટલે આ જે લાઈન છે તે એંગલ બાયસેક્ટર છે. એ રે છે તે શું છે? એંગલ બાયસેક્ટર છે. તો આની અંદર તમને શું કીધું છે? આ દાખલાની અંદર પહેલો બાયસેક્ટર કયો છે આપણી પાસે? કયો છે? જો ઇંગ્લિશ વર્ડ લખું છું, OR ઇઝ એંગલ શું છે? બાયસેક્ટર ઓફ એંગલ કયું? POS. એટલે OR શું છે? OR એ ખૂણા POS નો કોણ દ્વિભાજક છે. કયો દ્વિભાજક છે? એના કારણે શું થાય? આ બેના ઇક્વલ ભાગ થાય. આ બેના કેવા ભાગ થશે? કઈ રીતે લખીશું? POR ઇઝ ઇક્વલ ટુ ROS. શું થશે? પણ એ બંનેનું માપ કેટલું હશે ખબર? આખા જે POS નું માપ છે ને એના કરતા અડધું હશે. સમજ પડી? આ POS કરતા આ બેનું માપ કેવું હશે? અડધું. એટલે આ અને આ સરખા, પણ એ સરખા કોના બરાબર થશે? POS બરાબર. મારી પાસે POS નું માપ શું છે? POS નું માપ છે મારી પાસે, એકચ્યુઅલી અહીંયા POS આવશે ને. અચ્છા, POS નું માપ શું છે મારી પાસે? તો હું શું લખીશ? 1/2x. એટલે POR બરાબર ROS
ફરીથી લખું છું POR બરાબર ROS બરાબર શું આવશે x/2 નંબર એટલે જુઓ આનું માપ શું આવ્યું x/2 આનું માપ શું આવ્યું આખાનું માપ શું હતું આપણી પાસે આખાનું માપ x હતું તો આ બેનું શું થઈ ગયું x/2 હવે આકૃતિને હજુ એક્સટેન્ડ કરીએ P O અને Q આ શું દોર્યું હતું આપણે પહેલા પછી આપણે આ દ્વિભાજક લઈ લીધો તેના કારણે શું આવ્યું x/2 અને આનું શું આવ્યું હવે હજુ એક કોણ દ્વિભાજક એટલે કે એંગલ બાયસેક્ટર એનું નામ શું આપવાનું છે તે કોનો દ્વિભાગ છે OT is angle bisector for કોના માટે છે SOQ એટલે કે OT એ ખૂણા SOQ નો કોણ દ્વિભાજક છે કેવો છે તેના કારણે શું થશે SOT સોટી પડે ને પછી TOQ બંને સરખા થશે પણ કોના બરાબર થશે કોના અડધા થશે SOQ ના કોના અડધા થશે આ બે કોના અડધા હતા POS ના આ બે કોના અડધા છે બરાબર જાય છે હવે જો આપણી આકૃતિ પેલા જેવી થઈ ગઈ સમજ પડી હવે જોજો ધ્યાનથી 1/2 SOQ ની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરી છે આઈ કેટલી છે 180 ઓછા 180 ના છેદમાં 2 x ના આ બે બંનેને આપી દીધા ખબર પડે છે બે અંદર ગુણી નાખ્યા તો અહીંયા શું આવશે એનો મતલબ હવે આ ખૂણાનો માપ કેટલો આવશે 90 ના માઇનસ x ને આ 90 માઇનસ તો જો મને 1 2 3 અને 4 બધા ખૂણા મળી ગયા પણ મારે તો કામ કોનું છે ખબર છે રોટી ROT ફાઇન્ડ કરવાનું છે અને ROT ની અંદર કેટલા ખૂણા છે ROT ની અંદર કેટલા ખૂણા છે તો હું ROT માટે શું લખીશ ROT is equal to ROS પ્લસ SOT ROS નું માપ કેટલું છે SOT નું માપ શું છે ગયો જવાબ શું આવ્યો ROT નું માપ કેટલું થશે જુઓ આટલો ડાયાગ્રામ તમને ડાયરેક્ટ આપવામાં આવ્યો છે આપણે એ ડાયાગ્રામને 3 ભાગમાં ડિવાઈડ કર્યો ત્યારે તમને ક્લેરિટી મળે એટલે તમને જે ગણવા કહો છો આ રીતે નહીં ગણશો આ દાખલા મોડે થવાના નથી આ દાખલાઓને સમજવું પડશે તમારા બ્રેનને પૂરેપૂરું એક્સપ્લેનેશન આપવું પડશે ખબર પડી કે ઉદાહરણ બે બધાને લેન્ધી છે પાછો ગણશો એટલે આવડશે તમને હવે ફોર્થ ક્વેશ્ચન આપણો છે અંદર ફોર્થ ક્વેશ્ચન શું છે બધા હવે ટેક્સ્ટબુક કાઢો ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 જોજો શું કહ્યું છે 4 માં આકૃતિ એટલે કે ડાયાગ્રામ 6.6 માં તમને આ રીતે પહેલા તો ડાયાગ્રામ આપ્યો છે જુઓ વાય આ x આ w અહીંયા o માપ છે ને અહીંયા શું છે z હવે તમને એક કન્ડિશન આપવામાં આવી છે જોજો x પ્લસ y અને w પ્લસ z બંને સરખા છે આ બે કેવા છે આપણે નથી એ લોકોએ કીધું તો આપણે છે ને કામ કરીને બ્રેકેટ કરીએ અને એના બરાબર નામ લખી દઈએ એટલે બંને કાઉન્સને આપણે નામ આપી દઈએ શું નામ આપી દઈએ કારણ કે બંને કેવા છે હવે મને કહેશો અભિકોણ થાય છે કેમ નહીં થાય છેદે છે ને આજે એક્ઝેક્ટલી આ અભિકોણ નહીં થાય અભિકોણ ક્યારે થશે જ્યારે બે લાઈન આમ સ્ટ્રેટ લાઈન એકબીજાને છે રેખા હોય અહીંયા તમે જુઓ આ કિરણ છે આ કિરણ છે આ એક રેખા નથી આ પણ ક્લેરિટી હોવી જરૂરી છે બરાબર છે હવે તમને શું લાગે છે આ એક પોઈન્ટ છે એની આજુબાજુ કેટલા ખૂણા છે તો 4 ખૂણાનો સરવાળો શું થવો જોઈએ આપણે શીખી ગયેલા યાદ છે ને સમ ઓફ એંગલ અરાઉન્ડ પોઈન્ટ બિંદુની આજુબાજુના ખૂણાઓનું માપ કેટલું થાય છે આપણે સાબિત શું કરવાનું છે ખબર છે એની અંદર સાબિત કંઈક આ રીતે કરવાનું છે નામ આપણે આપી દઈએ AOB એક લાઈન છે એમ કહેવાનું છે શું કહેવાનું છે AOB એક શું છે રેખા છે લાઈન છે રેખા છે રેખા હોવા માટે નિયમ શું કહે છે સીધી રેખા માટે નિયમ શું લઈએ આપણે કે આ બે નો સરવાળો કેટલો થાય
ચાલો તો હવે હું સૌથી પહેલા તો એમ લઈશ લખવાનું સમ ઓફ એંગલ અરાઉન્ડ પોઈન્ટ is 360 એટલે કે બિંદુની આજુબાજુના ખૂણાનું માપ કેટલું થાય છે? ખૂણાનું માપ 3. હવે એની અંદર શું લઈશું? x પ્લસ y પ્લસ z પ્લસ w 3. હવે આપણે એને જો આવું કાઉન્સ તરીકે કલ્પના કરીએ તો x પ્લસ y ની કિંમત શું છે? z પ્લસ w ની કિંમત શું છે? એ કેટલા થશે? તો a ઇક્વલ ટુ 360 અપોન તો a ઇક્વલ ટુ કેટલા આવ્યા? 180 આવી ગયા. તો x પ્લસ y બરાબર તો a હતા. a બરાબર શું આવ્યું? 180. w પ્લસ z બરાબર ભાઈ શું હતા? એ પણ શું આવ્યું? તો x પ્લસ y તો કોના પર આવેલા છે? ab ઉપર આવેલા છે. તો આપણે લખી શકીએ આના આધારે લખવાનું કે x પ્લસ y બરાબર 180 માટે AOB શું છે? AOB એક રેખા, AOB is a line. ખબર પડી ગઈ? ક્લિયર? ઇઝી છે કમ્પેરેટિવલી? ઓકે ગ્રેટ. હવે હું તમને કરાવું છું હવે થોડું પાછું હેડેક. 5th નંબરનો ક્વેશ્ચન. હેડેક એના માટે છે જે કોન્સેપ્ટ નહીં સમજશે, બાકી તો હું તમને બરાબર સમજાવીશ. આપણો નિયમ સેમ જ છે, આકૃતિને તોડવાની છે. ફાડી નહીં નાખતા પેજીસને. તોડવાનીનો મતલબ આકૃતિની અંદર આકૃતિ છે ને એને સમજવાની છે. સૌથી પહેલા શું કહે છે? POQ રેખા છે અને OR રેખા PQ ને લંબ છે. આપણે આટલું જ વાંચ્યું, બરાબર છે કે આપણી પાસે એક રેખા કઈ છે? POQ છે. એની ઉપર OR શું છે? OR એ રેખા PQ ને લંબ છે. આ લંબ છે. લંબ એટલે શું? વોટ ઇઝ પરપેન્ડિક્યુલર એટલે શું? 90 ડિગ્રી બનાવે. શું બનાવે? પરપેન્ડિક્યુલર ખબર છે બધાને? જ્યારે બે લાઇન્સ એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે લંબ હોય ને તેની આજુબાજુના બધા ખૂણા 90 90 90 થાય. ક્લિયર થયું બધાને? તો આ લંબ છે તો અહીંયા એમ લખી શકું POR પ્લસ ROQ બરાબર 180 થાય. આમ લખવાની જરૂર હોતી નથી પણ સમજણ માટે લખો. આનું માપ કેટલું છે? રોકીનું. તો POR કેટલા થશે? 180 ઓછા તો POR કેટલા થઈ ગયા? આપણને એમ તો બાય ડિફોલ્ટ જ નહીં હોય પણ તમને ખાલી સમજૂતી મળે એટલા માટે સમજાવ્યું છે. હવે શું કીધું છે? OP અને OR વચ્ચે અન્ય કિરણ OS લેવામાં આવે છે. અન્ય કિરણ કયું લેવામાં આવે છે? OS. કયું લેવામાં આવે છે? OS લેવામાં આવે છે. કયું લેવામાં આવે છે? તો સાબિત કરવાનું છે. જો સાબિત શું કરવાનું છે અહીંયા લખું છું એટલે તમને ખ્યાલ આવશે. સાબિત કરવાનું છે ROS 1/2 QOS માઇનસ POS. કઈ ગભરાવાની જરૂર નથી. મારે છે ને આ વર્ડ ને યાદ રાખવાનું છે. ROS રોઝી. આપણે ROS યાદ રાખવાનું છે એટલે તમારો ક્વેશ્ચન આપોઆપ સોલ્વ. મારે આટલે સુધી પહોંચવાનું છે, ટેન્શન નહીં લેતા. હવે આ લાઈન છે ને કોણ દ્વિભાજક નથી, એંગલ બાયસેક્ટર નથી એવું નથી કીધું અંદર. પેલા આ ક્વેશ્ચનમાં કીધું હતું કે એંગલ બાયસેક્ટર છે. આની અંદર એવું વાત નથી કરી. જુઓ રાઈટ. ચલો સૌથી પહેલા હું લઈશ શું? ધ્યાન આપજો. આ એંગલ લઈશ. કયો એંગલ લઉં છું? ધ્યાનથી જોજો. એંગલ POR એની વચ્ચે શું છે? તો હવે આનો સરવાળો કરીએ. હું POR નો સરવાળો કરું. POR બરાબર શું થશે? POS પ્લસ શું થાય? SOR અથવા ROS. ROS લઈએ. કેમ ROS લખ્યું? કારણ કે આપણે યાદ કોને રાખવાનું છે? ROS ને અકેલે રહેવા દો. અથવા તો કિંમત કોની છે આપણી પાસે? કોઈની કિંમત છે? આ બેમાંથી કોઈની કિંમત છે? આ બેમાંથી POR ની કિંમત છે તે મૂકી દઈએ. 90 મૂકી દઈએ ને. હવે શું કરો? ROS ને તારવી લેવાનું છે. આને અહીં લઈ આવો. તો પહેલા હું ROS લખીશ. ROS બરાબર 90 ઓછા શું થઈ જશે? જો સૌથી પહેલા આપણે શું કર્યું? આ બાજુનું જે એંગલ હતું આ બે એ લખ્યા. એ બેનો સરવાળો શું થાય છે? POR થાય. POR ની કિંમત 90 મૂકી અને અહીંયા લઈ લીધું તો 90 માઇનસ શું થઈ ગયું? POS. અને નંબર શું આપી દો? હવે મારી પાસે પાછું
બીજો એક આકૃતિ બને છે. બીજી આકૃતિ કઈ બને છે? મારે આ આકૃતિ લેવી જોઈએ. ચાલો હું આ જ આકૃતિ લઉં છું. તો આમાં ROS આવે છે? ROS આવે છે? આપણને કોનું કામ છે? ROS તો આવતું નથી. તો ROS માટે મારે આકૃતિ કઈ લેવી પડશે? SOQ. કેમ SOQ લેવું પડશે? તો જો એમાં આવી જશે. પહેલા આટલો પાર્ટ લીધો, એમાં ROS આવતું હતું. હવે આ પાર્ટની અંદર ખાલી આ નથી લેવાનું. ROS બંનેમાં કોમન હોવું જોઈએ. તો હું શું લઈશ? એંગલ કયો લઈશ? SOQ અને અહીંયા શું છે? R. તો હવે લઈશું શું? SOQ બરાબર ROS પ્લસ રોકી એટલે કે RO. ક્લિયર? ચાલો હવે આમાં કોની કિંમત આપી છે આપણને? ROQ ની કિંમત આપી છે? આપી છે ને? આયરી અહીંયા 90 આપણે લખ્યું હતું. SOQ બરાબર ROS પ્લસ કેટલા થશે? 90 ને આ બાજુ લઈ લો. તો હું ROS રવા દઉં. ROS બરાબર શું થશે? SOQ માઇનસ નંબર. ખબર પડી બધાને? એક આકૃતિનો આ બાજુનો પાર્ટ ને પેલું આખું. ROS બંનેમાં આવવું જોઈએ. હવે હું લખીશ 1+2. 1+2. એક કયું છે? આ છે ROS. 2 માં પણ શું છે? 2 વાર ROS લખ્યું. હવે એકમાં શું છે પાછું? 90 માઇનસ POS પ્લસ SOQ માઇનસ. ખબર પડી કે નહીં? ROS અને ROS નો સરવાળો કર્યો. તો ROS ની કિંમતોનો પણ સરવાળો કર્યો. બંને ક્લિયર થયું? તો જો અહીંયા 90 ઉડી ગયા. 90 શું થઈ ગયા? કેમ ઉડી ગયા? એક પ્લસ અને એક શું છે? ROS કેટલી વાર થશે? 2 ROS. હવે હું શું લઈશ? પહેલા SOQ લખીશ, પછી માઇનસ શું લખીશ? SOQ માઇનસ. હવે 2 ક્યાં જશે? પેલી બાજુ. તો પેલી બાજુ જશે તો શું થઈ જશે? 1/2 થઈ જશે. તો શું વધ્યું? SOQ માઇનસ POS, જે આપણે સાબિત કરવાનું હતું. ફરીથી સૌથી પહેલા આપણે એક નોર્મલ એંગલની અંદર શું કર્યું? તો આ લાઈન નહીં હતી, આ 90 હતા, તો આ 90 આન્સર લાવ્યા. પછી આ એંગલ લેવું, એમાં ROS હતું, તે બેનો સરવાળો કર્યો બરાબર POR. POR ની કિંમત ROS ને તારવી લીધું એટલે 90 માઇનસ આ થઈ ગયું. પછી કઈ આકૃતિ લીધી આપણે? આ લીધી, રાઈટ? એટલે SOQ બરાબર શું થશે? આ બેનો સરવાળો કર્યો, એમાં કિંમત હતી 90. ROS રવા દીધા અને 90 ને આ બાજુ લઈ ગયા એટલે નંબર શું બન્યું? 2. બંને ROS ને આપણે શું કર્યા? સરવાળો કર્યો અને સરવાળો કરવાથી 2 ROS આવ્યું. 90 ગયા, આ 2 બન્યા અને 2 પેલી બાજુ છેદમાં ગયું. તો આ રીતે તમારો આ દાખલાનો જવાબ આવી. હજુ પણ કહું છું, આ ક્વેશ્ચન તમે જ્યારે ગણો ને તમારા બ્રેનને તમારે એવરી એક્સપ્લેનેશન નહીં આવે તો બેઠો છું, પાછો સમજાવીશ. પણ તમે જો ખાલી કોપી કરવા માંગશો, જે તમે કાલે કર્યું છે, એવું નહીં કરો. આને સમજવા જ પડશે. કાલે તમારી નોટનો હોમવર્ક જોઈને મને ખ્યાલ આવી ગયો કે તમે લોકોએ પતાવી દીધું છે. એ હોમવર્ક નથી પતતું, તમે પતી જાઓ છો ચેપ્ટરમાં. તો પ્લીઝ ડોન્ટ ડુ ધીસ. ઓકે, ચાલો તો આને ધ્યાનથી લખો. વ્યવસ્થિત રકમ પણ લખવાની એવરી ટાઈમ.